પવિત્ર એવા શ્રાવણ માસના 11મા દિવસે શ્રી લાલજી મહારાજના સાનિધ્યમાં શ્રી રામ પારાયણ સત્સંગ યજ્ઞ ચાલી રહ્યો છે. તેમાં પધારતા દરેકે દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસ ઉપરથી મારા જય સિયારામ. શ્રાવણ માસની અંદર ધર્મ ભક્તિ નું માધ્યમ બતાવ્યું છે. શ્રી રામકૃષ્ણ પરમહંસજીએ પણ આપણને દ્રષ્ટાંત દ્વારા રામ નામનો મહિમા વર્ણવ્યો છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે હરિભજન કરવું એમ આપણું શાસ્ત્ર આપણને કહે છે. ગઈકાલે કથાની અંદર ભગવાન શ્રી રામજીનો વિવાહ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. વિવાહ કરીને અયોધ્યાની અંદર ચાંદ પરત ફરી ચારેય દંપતી રાજભવનના દ્વારે પહોંચે છે. કૌશલ્યા માએ પોંખવાની વિધિ કરે છે. પછી આરતી ઉતારી આખા અયોધ્યા નગરીમાં દીપમાળાઓ પ્રગટી છે. સર્વત્ર આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. રાજા જનૈયાઓને બોલાવી વાહનો, વસ્ત્રો, મણી અને આભૂષણો ભેટ આપે છે. રાજા તથા રાણીઓ વશિષ્ઠજીની આજ્ઞા અનુસાર બ્રાહ્મણોને ઉત્તમ ભોજન કરાવી આદર, દાન તથા પ્રેમથી સંતુષ્ટ કરે છે. મહારાજ અવધેશ રાજભવનમાં જ્યારે આવે ત્યારે પોતાની સર્વે રાણીઓને બોલાવી એની સમક્ષ જનક મહારાજના વખાણ કરે છે. તુલસીદાસજીએ માનસમાં લખ્યું છે કે જાણે કોઈ પાઠ ચારણ રાજાના વખાણ કરતા હોય એમ દશરથ મહારાજ જનકજીના વખાણ કરે છે. રૂપ સર્વભ્રાંતિ સબહી સન્માની કહી મૃદુ વચન બોલાય નિરાણે બધુલારી જાની પર ઘર આયે રાખે હું નયના પલકી નારે. બધી રાણીઓને બોલાવી મહારાજ દશરથજી બહુ કોમળ વચનોમાં કહે છે કે વહુઓ હજી બાળક છે, પાંચે ઘરે આવી છે, માટે તેમને જેમ પાપડો આંખોને સંભાળે છે એમ સંભાળજો. એ જરા પણ ઓછું ન આવે એ જોજો. માતા કૌશલ્યાજી ચારે ભાઈઓને શયન કરાવે. જ્યારે માતા રામજી પાસે હોય ત્યારે પ્રેમપૂર્વક તેના માથા ઉપર હાથ ફેરવીને પૂછે છે, માર્ગ જાત
ભયાવતી ભારી માર્ગ જાત ભરાવતી ભારી કેવી તાત ધર કમારે કેવી તાત ધર કમારે માર્ગમાં જતા તે તારકાનો વધ કર્યો. એ રાઘવ, તારકા જે રાક્ષસી અતિ ભયંકર રાક્ષસી હતી, એ તારકાને કેવી રીતે મારી? તમે ભલે ભાઈઓએ સ્વભાવ તથા અન્ય રાક્ષસોને કેવી રીતે માર્યા? તમે ઋષિ પત્ની અહલ્યાનો ઉદ્ધાર કેવી રીતે કર્યો? તથા વ્રજથી પણ કઠોર એવા શિવ ધનુષનો ભંગ કેવી રીતે કર્યો? માં કૌશલ્યાજી પૂછે છે રામજીને, વિશ્વ વિજય જશો જાનકી પાએ આયે ભવન વ્યાધીશવ ભાઈ સકલ અમાનુષ કર્મ તુમારે સકલ અમાનુષ કર્મ તુમારે કેવલ કૌશિક કૃપા સુધારે કેવલ કૌશિક કૃપા સુધારે. વિશ્વ વિજયનો યશ તથા સીતાજીને મેળવા સર્વે ભાઈઓ પરણીને ઘરે આવ્યા. તમારા સર્વ કર્મો મને તો અમાનવીય લાગે છે. આમ માતા પુત્રના વખાણ કરવા લાગી. કહે છે, બેટા, તારા આજે કૃત્યો તો કોઈ પણ માનવ ન કરી શકે એવા છે. પુત્ર પ્રેમમાં માતા આટલું બોલી ગયા પછી એને થાય છે કે હું જ મારા પુત્રના જો વખાણ કરું ને બરાબર નહીં, માટે બાકીની અડધી ચોપાઈમાં માં કહે કેવલ કૌશિક કૃપા સુધારે. આ બધું તો કેવળ વિશ્વામિત્રજીની કૃપાએ કરાયેલું છે. કૌશલ્યાજીને રામ પ્રત્યે બે જાતના ભાવ હોય છે. એક તો બ્રહ્મ તરીકે અને બીજો પુત્ર તરીકે. કૌશલ્યાજીને રામમાં પુત્ર પણ દેખાય છે, બ્રહ્મ પણ દેખાય છે. કૌશલ્યાજીએ રામનું છત્રભુજ સ્વરૂપ પણ જોયું છે અને વિરાટ સ્વરૂપ પણ જોયું છે, અને આજે પુત્ર સ્વરૂપે તો એની સમક્ષ હાજર હતા. કૈકેયીમાં રામને કેવળ પુત્ર માને. કૈકેયી રામથી ખૂબ જ પ્રભાવિત હતા, કારણ કે તે માનતા હતા કે આવો પુત્ર વિશ્વમાં બીજે ક્યાંય ન મળી શકે. પુત્ર તરીકે જે લક્ષણ હોવું જોઈએ એ બધું રામમાં છે. તેથી કૈકેયી રામ પ્રત્યે બહુ પ્રેમ રાખતા. એનામાં કેવળ રામ પ્રત્યે પુત્ર ભાવ જ છે. એની સામે માં સુમિત્રાજી રામને પુત્ર નથી માનતા, પરંતુ રામને પૂર્ણ બ્રહ્મ માને છે. સુમિત્રાજીમાં રામ પ્રત્યે કેવળ બ્રહ્મ ભાવ જ છે. માટે રામજી જ્યારે વનમાં જાય છે ત્યારે કૌશલ્યાજીની રજા લેવા આવે છે, કૈકેયી માની રજા લેવા આવે છે, પણ સુમિત્રા માની રજા લેવા આવતા નથી. તે જાણે છે સુમિત્રા માં મને બ્રહ્મ માને છે, અને જ્યારે મારા વિયોગની વાત આવશે
તો કદાચ માતા પોતાનો પ્રાણ ત્યજી દેશે. અને જેને બ્રહ્મની ઓળખાણ એકવાર થઈ હોય એનો જીવ બ્રહ્મથી અલગ કેમ થઈ શકે? આપણે કોઈની પાસેથી અમુક રકમ ઉછીને લાવ્યા હોય, મુદત પૂરી થઈ, જો આપણે રકમ તો નહીં પણ વ્યાજ પણ આપણે ન ચૂકવી શકીએ તો આપણે બીજી રકમ એની પાસે કેમ માગી શકીએ? અમુક સંતોનો એવો મત છે કે લક્ષ્મણજી બાળપણથી રામ ભગવાનની સેવામાં હતા. રામ ભગવાન વિચારે છે કે લક્ષ્મણની સેવાનું વ્યાજ હજુ હું ચૂકવી નથી શક્યો. ક્યાં મોઢે જઈ એને કહું કે લક્ષ્મણ મારી સેવા કરવા માટે 14 વર્ષ સુધી વનમાં સાથે આવે. એટલા માટે ભગવાન સુમિત્રાની રજા લેવા નથી આવતા. પણ કૌશલ્યામાં તમને મને ઘણું બધું કહી જાય છે. આજ સુફલ જગ જન્મ હમારા, આજ સુફલ જગ જન્મ હમારા, દેખે तात વિનો बदन तुम्हारा, जय दीन गए तुम है बिनु देखे, जय दीन गए तुम बिनु देखे, तेरे रंगी जाने पार हिले. એ રાઘવ, વિશ્વામિત્રજી તમને અહીંથી લઈ ગયા ત્યારથી આજ સુધીના જેટલા દિવસો તમારા દર્શન વગરના ગયા છે એ દિવસો વિધાતાને કહેજે કે અમારા આયુષ્યમાં ગણે નહીં. હે રાઘવ, તમારા દર્શન વગર, તમને જોયા વગર જે દિવસો ગયા એને જીવન જીવ્યું કેમ ગણાય? કેટલું મોટું સૂત્ર છે. સત્ય, નીતિ, પ્રમાણિકતાની નજીક આપણે જેટલા હોઈએ એટલું જ આપણે જીવ્યા ગણાય. બાકી તો બધું વ્યય છે. સાચી વાત છે. મનુષ્ય જીવન આપણને મળ્યું છે. એક વખત આપણે પરમાત્મા માટે સમય કાઢી નથી શકતા. 5 કલાકમાં ફક્ત 10 મિનિટ આપણે પરમાત્માના દર્શન કરવા એની હાજરી પુરાવવાની હોય. આ મંદિરો બને છે ને, એ મંદિરો એમને નથી બનતા. લાખો કરોડો રૂપિયાના ખર્ચ થાય છે. જેટલા મંદિરોમાં ખર્ચ થાય ને એટલો ને એટલો ખર્ચ એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં થતા હોય છે. એ બધો પ્રાણ છે, એ આપણો બધો પ્રાણ એમાં પૂરવામાં આવે છે. રોજ ભગવાનના મંદિરે એટલા માટે જવું પડે છે કે આપણે જે આ જગતની અંદર જીવી છે એનું હાજરી પુરાવાની છે. જેમ બાળક શાળાએ જતું હોય, 365 દિવસમાં 280 દિવસની હાજરી જરૂરી હોય છે તો એના માર્ક મળે. એમ મારા તમારું જે આયુષ્ય છે 50, 60, 70, 80 હો, પણ જ્યાં સુધી હાથ ચાલતા હોય, આંખે દેખાતું હોય ત્યાં સુધી પરમાત્માના દર્શન કરવા જરૂરી છે. એક જૂની કહેવત છે, 2 બહેનો અનાજના ડબ્બા લઈ અને પડોશને ત્યાં ઘંટુલે દળવા માટે ગઈ. એમાં 2 બહેનોમાંથી એક બેનને ટેવ એવી, અનાજ ધરતી જાય
ટપટી મોટી દાણા ઓળતી જાય ને ટપટી મોઢામાં ખાતી જાય. એટલે બીજી બેન હતી ને એના ઉપર ગુસ્સે થઈ કે તારી તો આ કોઈ ટેવ છે? આ અનાજ કરતું જાવું ખાતું જાવું આ સારું ન કહેવાય. હે, કામ કરતું જાવું ખાતું જાવું આ સારું ન કહેવાય. પણ ઓલી બેને કઈ એ તરફ જવાબ આપ્યો નહીં, ધ્યાન આપ્યું નહીં. ભલે અનાજ ધરવાનું ચાલુ રાખ્યું, બંનેનું અનાજ ધરાઈ ગયું, લોટના ડબ્બા ભરી કાંખામાં લઈ ઘેર જવા રવાના થાય છે. બરાબર એક બજારની અંદર અધવચ્ચે પહોંચે છે અને એ શેરીની અંદર એક ભેંસ ભડકીને આવે છે. એ ભેંસ દોડતી 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 આ બંને બહેનો જે જગ્યાએ સાઈડમાં ઉભી રહી ગઈ હતી ને એની હારે આમ અથડાઈ અને ભેંસ વહી ગઈ. બંને બહેનોના કાખમાં જે લોટના ડબ્બા હતા એ ડબ્બા જમીન ઉપર પડી ગયા. બંનેનો લોટ હતો એ બધો ઢોળાઈ ગયો. એટલે જે બેન ડરતા ડરતા ખાતી હતી જોર જોરથી હસવા માંડી. એટલે બીજી બેન હતી ને એને ગુસ્સો આવ્યો કે તને હસવું શાનું આવે છે? હે, તને હસવું શાનું આવે છે? જોતી નથી આપણે કેટલી મહેનત કરી અને અનાજ દઈ હતું, બધો લોટ ઢોળાઈ ગયો, તું હસસ? ત્યારે એ બેને એટલો જવાબ આપ્યો કે મને હસવું એ જ આવે છે કે મેં જે ડરતા ડરતા ખાધું એ મારા પેટમાં તો રહ્યું, વાલામાં તારું તો બધું ગયું. હે, તારું તો આ બધું ગયું. એમ આપણા જીવનની અંદર 50, 60, 70, 80 વર્ષ આવી નાની એવી જિંદગી આપી હોય તો ભગવાનના શરણ સુધી આપણે ન પહોંચી શકતા હોય તો આપણા જેવું કોઈ બીજું દુર્ભાગ્ય ન હોઈ શકે. સંસારમાં જીવતા જીવતા જેટલું રામ વચન થાય એટલું કરો, એટલું જ બચશે. બાકી તો આ બધું માયા છે. બાકી બધું જ ઉતર રહેવાનું. કૌશલ્યાજી આપણને જીવન ઉપયોગી એવું મોટું સૂત્ર આપ્યું કે તારા દર્શન વગરનું જે અમારું જીવન ગયું છે, અમારા તારા દર્શન વગર દિવસો ગયા છે, એ બાપ વિધાતાને કહેજે એ અમારા આયુષ્માં ન ગણે. નિત્ય આનંદ મંગળ ઉત્સવો થાય છે અયોધ્યાનો. અવધેવ ભરાઈ રહ્યો છે ત્યારે સુંદર દિવસ જોઈ મીંઢોળ છોડવાની વિધિ ઉજવાય છે. આનંદ મંગળની અધિકતા વધતી જાય છે. આમ નિત્ય અયોધ્યામાં નવા સુખો જોઈ દેવો પણ બ્રહ્માજી પાસે અયોધ્યામાં જન્મ માંગે છે. વિદેહીના હાથ ઉપર બંધાયેલી મીંઢળના દોરાની ગાંઠ છોડવામાં ભગવાનને થોડીક વાર લાગે છે. ત્યારે સ્ત્રીઓ ભગવાનને વ્યંગ કરતા કહે છે, મહારાજ આપ જ્યાં સુધી આપના બંને હાથ ભેગા નહીં કરો, અર્થાત સીતાજી સમક્ષ આપના બંને હાથ ભેગા નહીં થાય ત્યાં સુધી આ ગાંઠ છૂટવાની નથી. શિવજીનું ધનુષ તોડવું આપણે સહેલું લાગ્યું હશે, પણ સંસારની આ ગાંઠ તોડવાનું આપણા માટે પણ સહેલું નથી. આમ અનેક પ્રકારના વિનોદ વચ્ચે આ ઉત્સવ વિધિ ઉજવાયો. વિશ્વામિત્રજી હવે પોતાના આશ્રમે જેવા ઈચ્છા કરે છે, પરંતુ રામચંદ્રજીના પ્રેમ સહિત વિનયને વશ થઈ ઘણા દિવસો સુધી અયોધ્યામાં રોકાય છે. છેવટે વિશ્વામિત્રજીએ વિદાય માંગી. દશરથજીના સજળ નયને સપરિવાર એની સામે હાથ જોડીને ઉભા રહીને કહે છે, હે બાપ, સર્વ સંપત્તિ તમારી છે, હું તો મારા પરિવાર સમેત આપનો દાસ છું. આપ કામનાઓથી પરિપૂર્ણ ત્યાગી અને વિરક્ત સંત છો. હું એક સમ્રાટ છું, છતાં મને થાય છે કે હું આપને શું આપું.
દશરથની વાત પણ સાચી છે. ભારતના સાધુ સંતોને તમે આપી પણ શું શકો? જે લોકો દેશના ઘડતર માટે પીપળાના પાન ખાઈ અને જીવી ગયા, એને લોકો શું આપી શકવાના? હે, આવા મહાપુરુષોનું ઋણ ચૂકવવું હોય તો એક જ માર્ગ છે. એને રચેલા ધર્મગ્રંથો જે આદેશ આપે એ પ્રમાણે જીવન જીવવાનું શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન કરીએ. આપણે બધા ધર્મગ્રંથોની બરાબર ખબર છે, પરંતુ એ પ્રમાણે જ્યારે જીવવાની વાત આવે ત્યારે આપણે મોટા ભાગે છટકી જઈએ છીએ. હે, અમે નિશારણી એ બનીને દુનિયામાં ઉભા રે ચરનારા નામ યા ઓ દાદરા એ બનીને ખીલા જોને ખાધા રે તપસ્યાના નામ યા ઓ નામ યા
સમાજે જે આપ્યું છે એનો ઋણ ઉધાર કરવા માટે એને જે આપેલ છે સૂત્રો, જે આપણને રસ્તાઓ બતાવ્યા છે એ રસ્તે મારે તમારે ચાલવું પડશે. ઈમાનદારી પૂર્વક જીવનમાં ઉતારવા કોશિશ કરવી જોઈએ. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. રૂપિયાથી સાધુઓને રાજી ન કરી શકાય. અરે રૂપિયો કોઈને ક્યાં રાજી કરી શક્યો છે? થોડોક સમય માટે સુખ જરૂર આપે છે, બાકી સાચો જે આનંદ છે એ રૂપિયાથી ન મળી શકે, અંતર પૂર્ણથી મળી શકે છે. ત્યાં બધા ઉપકારી જીવો હતા. મહારાજ દશરથ વિશ્વામિત્રને વિદાય આપતી વખતે કહે છે કે અમારા જે આ બાળકો છે એના ઉપર સદાય સ્નેહ રાખજો. મને આપના અવારનવાર દર્શન આપતા રહેજો. હે બાપ, અમારી ઉપર આટલી કૃપા કરજો. દર્શન દે તો વિશ્વામિત્રજી પાસે ઉપદેશ માંગે છે, મહારાજ મને આપના સંત દર્શન આપતા રહેજો. સંત દર્શનનો કેટલો મહિમા કરે છે ઉપદેશ નરેશ. સુફીએ સાચું જ કહ્યું છે, સજા કો રોક દેતી હૈ દુઆ रोशन जमीरों की, सजा को रोक देती है दुआ रोशन जमीरों की. भला मंजूर है अपना तो पर खिदमत फकीरों की. भला मंजूर है अपना फकीरों की. जो તમારું ભલું ઈચ્છતા હો તો, સારું ઈચ્છતા હો તો સંતોની સેવા કરો, કારણ કે એની દુઆમાં મોતને પણ રોકી દેવાની શક્તિ પડેલી છે. શરીરના તટ સુધી રાજકુટુંબ વિશ્વામિત્રજીને બનાવવા આવે છે. વિશ્વામિત્રજીને પણ હૃદયમાં એટલો ભાવ ભર્યો છે, વારંવાર પાછા ફરી રામચંદ્રજીના દર્શન કરી લઈએ. ભારતનો એક મહાન ત્યાગી પુરુષ એક મહત્વનું કાર્ય પૂરું કરી અયોધ્યાથી વિદાય લઈ રહ્યો છે. અયોધ્યાનું વાતાવરણ ધીમે ધીમે શાંત થતું જાય છે. નિજ ગીરા પવની કરણ કારણ રાજ તુલસી કયો રઘુવીર ચરિતય પાર બારિત પારુ કવિ કોને કયો. पवन कर करण कारण राज तुलसी कयो रघुवीर चरितय पार पारित पारु कवि कोने कयो. उपवेत व्याह उचाह मंगल सुन जे सादर रावहि नैरे राम प्रसाद पे जन सर्वदा सुख पावहि. उपवेत व्याह उचाह मंगल मुनि के सादर गावहि नैरे राम प्रसाद ते जन सर्वदा सुख पावहि.
રઘુવીર પદ અનુરાગ જલનો પાપી બેટી પૂજા વહે યહ જાને તુલસે દાસ મન કમ વચન હરે ગુણ ગાવહે યહ જાને તુલસે દાસ મન બલ જન તુલસે ગાવહે શ્રી રઘુવીર કાહુકે सप्रेम गावहे सुनावहे तेरा करो सदा उत्साह मंगलाय रजम स्वरू श्यावर राम चंद्र की जय पवन सुत हनुमान की जय इति बालकांड समाप्त। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे बालनाम रघुवर विमल जसो जोदायक फलचारि नीलांबर श्याम कोमलांगम सीता समारोपित वामन भागम पाणो महासायका चारो चापम नमामि राम रघुवंशनाथनम। गोस्वामी जी तुलसीदास जी महाराज अयोध्या कांडना प्रारंभમાં भगवान शिव जी तथा रामचंद्र जी ની સ્તુતિ દેવ ભાષા સંસ્કૃતમાં 3 શ્લોક દ્વારા કરે ત્યારબાદ પ્રાકૃત હિન્દી ભાષામાં ગુરુ વંદના કરી અયોધ્યાનું પ્રકરણ શરૂ કરે છે। સંતોનો મત એવો છે કે બાલકાંડ એ માનવીની બાલ્યાવસ્થા, અયોધ્યા કાંડ એ માનવીના યૌવનનું પ્રતિનિધિત્વ કરે છે। આખા જગતમાં જેનું બાળપણ એટલે કે બાલકાંડ બરાબર વીતે એનું યૌવન એટલે અયોધ્યા કાંડ યૌવન પણ સુગંધિત હોય છે। જેનું બાળપણ બગડે એનું યૌવન બગડે અને જેનું યૌવન બગડે એનું ઘટપણ પણ બગડે છે। અયોધ્યા કાંડ એ મહત્વનું કાંડ છે। યુવાનીનું પ્રતિક યૌવન એ મનુષ્ય જીવનનું કેન્દ્ર છે, એક નિકરણી છે। એના ઉપર પગ મૂકીને મનુષ્ય સ્વર્ગના દ્વાર પણ પકડાવી શકે અને ધ્યાન ન રાખે તો નર્કના દ્વારે પણ પહોંચી શકે છે। તેથી મનુષ્ય જીવનમાં યૌવન બહુ મહત્વનો કાળ માનવામાં આવે છે। ભારતના સંતો કહે છે કે આ મહામૂળું યૌવન બચાવવું હોય તો આપણે 6 વસ્તુથી બચીને ચાલવું જોઈએ। આપણે ત્યાં કોઈ મહેમાન આવે અને જમવાના સમયે કહે કે આજે મારે એકાદશી છે, હું જમીશ નહીં, તો આપણે એને સુંદર પાકા ફળો ફળાર માટે આપીશું। તાજા ફળો હોય એ આપીશું, નહીં કોહવાઈ ગયેલા, નહીં બગડી ગયેલા એવા આપણે આપશું। શું કામ? તો આપણી આબરૂ જાય। મહેમાન એમ કે બહાર જઈને કે અમે તેના ઘરે ગયા હતા પણ અમને તો હરેલા ફળ આપ્યા। જો એક સંસારી પોતાના મહેમાનને તાજા ફળો અર્પણ કરતો હોય, જ્યારે ઈશ્વર માટે જીવન સમર્પણ કરવાનો હોય ત્યારે તો યૌવન સબર તાજું જીવન જ સમર્પિત કરી શકાય, નહીં કે વૃદ્ધાવસ્થાનું બગડેલું ફળ। આત્મક ચાલતા હોય જેની સામે જીવનની વાસ્તવિકતાઓ ઉભી છે એને કથા શ્રવણની સાચી જરૂર છે।
કથા થઈ 50 વર્ષની અંદર જે હોય ને એના માટે જ છે. 50 60 ની અંદર 60 ઉપર તો એ બધું જીવન જીવી ગયા આ પોપટ બાપા જેવા. કથા જે કરી શકે બીજું કઈ કોઈ ન કરી શકે. કથામાં અદ્ભુત શક્તિ પડેલી છે. હે સંતો કહે છે ભગવત શ્રવણ તો યુવાનીમાં કરવું જોઈએ. કારણ કે ત્યારે એટલા માટે કે આપણા મંદિર સુધી જવું હોય, સત્સંગ સુધી જવું હોય તો પગ ચાલતા હોવા જોઈએ, આંખે દેખાતું હોવું જોઈએ, કાને સંભળાવવું જોઈએ. 60 વર્ષ પછી તો આ બધું તબડકો હોય. આપણે કાને સંભળાય નહીં, સત્સંગ ભજનમાં જાય તો શું ફાયદો? સંતો કહે છે કે આ બધું કથા શ્રવણ ભગવત કાર્ય યુવાનીમાં જ કરવું જોઈએ. યુવાની ભગવાનને સમર્પિત કરવી જોઈએ. એ માટે યુવાની જાળવવા સંતો કહે છે કે જીવનમાં 6 વસ્તુની અતિરેકથી બચવું. પ્રથમ શું આપ્યું છે તો કે અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય છે. આપણા ધર્મગ્રંથો કહે છે શબ્દ એ બ્રહ્મ છે. એક વખત મોઢામાંથી જે શબ્દ તમારો નીકળી ગયો, સારો નીકળ્યો હોય તો ભલે, ખરાબ નીકળ્યો હોય તો ભલે, એ આ બ્રહ્માંડની અંદર ફેરા રાખે છે. કર્મકાંડના પુસ્તકોમાં લખ્યું છે કે શુક્રપાત કરતા પણ વાણીપાત છે ને ભયંકર છે. માટે શબ્દો તમારાથી ક્યારેય ભેળવશો નહીં. વાણીને જેટલી સાચવશો એટલી તમારી અને તમારા શબ્દોની શક્તિ વધશે. પણ ભગવત સ્મરણ માટે, ભજન ધૂન કથા માટે જે તમે વાણીનો ઉપયોગ કરો છો એ વ્યય નથી, એ વાણીનો સદુપયોગ છે. માટે ભગવત સ્મરણ કરવાથી માણસની આંતરિક શક્તિમાં વધારો થાય છે. બીજું સંતો કહે છે કે અતિ ચાલવાથી યુવાનીનો નાશ થાય છે. અતિશય શ્રમ કરવાથી માણસનું શરીર તૂટી જાય છે. અને રામચરિત્ર માણસના ઉત્તરકાંડમાં તો કહ્યું છે કે શરીર વગર ભજન કેમ થઈ શકે, માટે શરીરને બહુ ત્રાસ ન અપાય. ભજન કરવા માટે શરીરની જરૂર પડવાની. જેથી આ પ્રેત આત્માઓ ભટકતા હોય ને એ પણ શરીરની શોધમાં હોય છે કે કોઈ અમને એવું શરીર મળી જાય. ભગવાન બુદ્ધને એના શિષ્ય આનંદે એક વખત પૂછ્યું, પ્રભુ જીવનમાં સંગીત કેવી રીતે પ્રગટે? બુદ્ધ કહે છે શિષ્યને કે હું તને યોગ્ય સમયે આનો જવાબ આપીશ. ઘણા બધા શિષ્યો હતા. એમાંથી જે આનંદ નામનો શિષ્ય હતો એ વીણાવાદકમાં કુશળ હતો. ભગવાને એને એક વખત વીણા લઈ પોતાની પાસે આવવા કહ્યું. આનંદ વીણા સાથે ભગવાન બુદ્ધ નજીક આવ્યા, એને વંદન કર્યા. ભગવાન બુદ્ધ તેના હાથમાંથી વીણા લઈ એના બધા તાર હતા ને એ બધા ઢીલા કરી નાખ્યા. ઢીલા કરી પછી કહે કે લે આનંદ, આમાંથી એક સારું સંગીત વગાડ. આનંદ છે વિષમ્યતા પામે છે કે ભગવાન વીણાના તાર જ્યાં સુધી ઢીલા હોય ત્યાં સુધી એમાંથી સુંદર રાગ કે સંગીત વાગી શકે નહીં. ત્યારે બુદ્ધ ભગવાન વીણા પાછી પોતાની પાસે લઈ વીણાના તાર એકદમ ટાઈટ કરી દીધા.
અને કે હવે આમાંથી સંગીત વગાડ. ત્યારે આનંદ કહે છે પ્રભુ વીણાના તાર અતિ તંગ હોય, અતિ ટાઈટ હોય તો પણ તેમાંથી સુંદર સંગીત નીકળી ન શકે. ત્યારે વીણાને એક બાજુ મૂકતા ભગવાન બુદ્ધ કહે છે કે જીવનને પણ મધ્યમાં રાખો, એનાથી સુંદર સંગીત નીકળશે. શરીરને અતિ શ્રમ ના આપો, અતિ ભોગમાં પણ ન રાખો, તો જ શરીર લાંબા સમય સુધી યુવાન રહી ભગવત સ્મરણ કરી શકે. ત્રીજું સંતો કહે છે અતિ ભોજન કરવાથી પણ યુવાનીનો નાશ થાય. શરીરનું સ્વાસ્થ્ય માટે શક્તિઓ જળવાઈ રહે એટલો ખોરાક ખાઓ. એની એ ખોરાક કેવો સાત્વિક ખોરાક, બીજા બર્ગર ને આવું નહીં, પાણીપુરી. એનાથી શરીર બગડે છે, શરીરની અંદર નાદુરસ્તી થાય છે. સાત્વિક ભોજન શરીરને આપો. વધારે ભોજનથી દૂર રહો, ભજનની માત્રા વધારો તો જ ભોજન આપમેળે ઘટે. ચોથું સંતો કહે છે કે અતિ સુવાથી યુવાનીનો નાશ થાય. યુવાનોએ તો શ્વાન નિદ્રા કેળવવી જોઈએ, ઘસઘસાટ ન ઊંઘાય. આજના યુવાનોમાં એવું લાગતું નથી. પાંચમું અતિ ક્રોધ યુવાનીનો નાશ કરે. અને છઠ્ઠું અતિ વિષય ભોગથી યુવાનીનો નાશ થાય છે. જેને યૌવન બચાવવું હોય, દિવ્ય જીવન ભગવાનને સમર્પિત કરવું હોય, એને ઉપર આવેલ 6 અતિરેકથી બચવું જોઈએ, એનાથી દૂર રહેવું. તુલસીદાસજી અયોધ્યાકાંડની શરૂઆતમાં પ્રથમ શિવની સ્તુતિ કરી. ભગવાન શિવની સ્તુતિ એ યવનનું પ્રતીક બતાવે છે. અયોધ્યા કાંડને આગળ વધારતા ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ પ્રથમ ચોપાઈમાં બાબાજી લખે જગત રામ વિહરયાય નિત નવ મંગલ મોદર બધાય ભુવન ચારી દશા ભુવન તારી ભુવન તારી દશા ભુવન તારી સુખ તમે બરસ પપારી સુકૃત મેઘ બરસ શુભભારી. જ્યારથી રામચંદ્રજી વિવાહ કરી ઘરે આવ્યા ત્યારથી અયોધ્યામાં નિત નવા આનંદ મંગળ વર્તાય છે. અયોધ્યામાં ઉભરાતી સમુદ્રી અને સુખના સાગરના વર્ણન ગોસ્વામીજી આ કથાને એક જબરદસ્ત વળાંક આપે છે. સર્વના હૃદયમાં એવી અભિલાષા છે, તેથી સર્વે લોકો શિવજીને મનાવવા પ્રાર્થના કરે છે કે મહારાજ દશરથ પોતાની હયાતીમાં રામચંદ્રજીને યુવાન પદ આપે. અયોધ્યા નગરીમાં બધા સુખમાં ડૂબા છે. સુખ એટલે શું? મનને અનુકૂળ પરિસ્થિતિ. સુખ એટલે મનને અનુકૂળ વાતાવરણ, અને એથી વિપરીત પરિસ્થિતિ એટલે દુઃખ. આમ માનવીના સુખ દુઃખ એ માનવીના મનની પરિસ્થિતિ છે. સુખ અને દુઃખનું કારણ આપણું મન છે.
અને એટલે જ ભજનની અંદર સતાસાએ પણ કીધું છે, એ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાતિ થાય, એ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાતિ થાય, શુદ્ધ પ્રેમ જાતિ થાય। હે મનનું જાય ધોરે એ મનવશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાતિ થાય, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાતિ થાય। માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે કે બધા સુખના ડૂબેલા છે। એક સમયે રઘુકુળના રાજા દશરથજી પોતાના સમાજ સાથે અયોધ્યાની રાજ્યસભામાં બિરાજતા હતા, ત્યારે રાજાના પુણ્યો અને એના ઉત્તમ ભાગ્યના વખાણ કરતા સર્વે નાગરિકો દશરથ મહારાજને બિરદાવે છે। લોકો કહે છે ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં દશરથજી જેવા ભાગ્યશાળી આ જગતમાં કોઈ છે જ નહીં। મંગળના કરતા રામચંદ્રજી જેમના પુત્ર છે એમના માટે જે કહીએ એ ઓછું છે। આમ કઈ અયોધ્યાની સર્વે વિશિષ્ટ વ્યક્તિઓ અવધેશની પ્રશંસા કરતી હતી, ત્યારે દશરથજી પોતાના સ્વભાવ પ્રમાણે રાજ્યસભામાં બેસી અને દર્પણમાં પોતાનું મુખ જોયું। પોતાના મુખ જોઈ ત્રાસો જે મુગટ હતો એ આમ સીધો કરે છે। આ જગ્યાએ આપણને પ્રશ્ન ઉભો થાય કે અયોધ્યા જેવા મહાન રાજ્યના સમ્રાટ રઘુવંશ જેવા મહાન કુળની વ્યક્તિ રાજસભામાં બેસી પોતાનું મોઢું અરીસામાં જુએ અને મુગટને આમ ઠીકઠાક કરે, કેટલું વ્યાજબી ગણાય? શું આ રાજ્યસભાની મર્યાદાનું ઉલ્લંઘન ન ગણાય? તુલસીદાસજી બહુ સમજપૂર્વક ચોપાઈ લખી, દશરથજીની અયોધ્યાની રાજસભામાં બેસી દર્પણમાં પોતાનું મુખ જોવું બહુ મહત્વનું કાર્ય કર્યું છે। લોકો જ્યારે જ્યારે તેમની પ્રશંસા કરે છે, રાજ્યસભામાં તેમના વખાણ થાય છે, ત્યારે એ વખાણ સાંભળ્યા પછી તેઓ દર્પણમાં પોતાનું મુખ જોવે છે। અહીં દર્પણમાં મુખ જોવાની દશરથજીની ક્રિયા નિજ ક્રિયા છે, નિજ દર્શનની ક્રિયા છે। જ્યારે જ્યારે સમાજમાં ચારે તરફથી વાહવા થાય ત્યારે દશરથજીને થાય છે કે લાવ હું મારી પોતાની આંખોથી મારું આત્મદર્શન કરું કે હું લોકોની પ્રશંસાને કેટલો લાયક છું। દશરથજી દર્પણમાં જોવા ગયા તો મુગટ ત્રાસો હતો અને કાન પાસેના વાળમાં એક સફેદી દેખાય। ત્યારે દશરથજી મુગટ સરખો કરતા વિચારે છે કે હવે મારી અવસ્થા થઈ છે, મારા મુગટની જેમ મારા રાજ્યની વ્યવસ્થા ત્રાસી થાય એ પહેલા મારે રાજ્યનો કારભાર રામને સોંપી દેવો જોઈએ। મારી રાજ્ય સત્તા ત્રાસી થાય પહેલા મારે એ સત્તાનો મુગટ રામના મસ્તક ઉપર પહેરાવી દેવો જોઈએ। મુગટ ત્રાસો થયો એટલે દશરથજીને નિવૃત્તિનો વિચાર આવ્યો। જીવનમાં યોગ્ય સમયે નિવૃત્તિ ન લેવાય,
તો આપણું જીવન છે એ બોજારૂપ બને છે. અમુક સમયે ઘરમાં અને આજુબાજુના સમાજમાં આપણો એટલો બધો વટ પડતો હોય કે બધા આપણું કયું જ કરતા હોય, આપણો બોલ કોઈ ઉઠાવતું ન હોય. પછી જ્યારે કુટુંબના એ જ માણસો આપણને કહે, બાપા હવે તમને ખબર ન પડે, ચૂપચાપ બેઠા રહ્યો, ત્યારે સમજી લેવું કે આપણો ભૂગત છે એ હવે ત્રાસો થઈ ગયો, નિવૃત્તિનો સમય આવી ગયો. ઋષિરાજજી કહે છે, ગડપણ વૃદ્ધાવસ્થા સફેદ વાળનું રૂપ લઈ દશરથજીના કાનમાં કહે છે, મહારાજ ગડપણ આવી ગયું છે, રાજગાદી અને રામને સુપ્રત કરી દો. ઈશ્વર જાણે કહેતા હોય, મેં તમારા વાળનો રંગ બદલી નાખ્યો, તમે તમારા જીવનનો ઢંગ બદલી નાખો. માથા ઉપર જ્યારે સફેદ વાળ રૂપી વાવતો ફરકવા લાગે, ત્યારે જીવનમાંથી સંઘર્ષ રૂપે યુદ્ધ બંધ કરી મનને પ્રભુ ભક્તિ દ્વારા નિવૃત્તિ તરફ વારો, સત્કાર્ય તરફ વારો. જમણવારમાં જેમ ભાત પીસાયા પછી મોહનથાળ ન મંગાય, એ માણસના માથા ઉપર સફેદ વાળ રૂપી વાવતો પીરસ્યા પછી એને જીવનમાં ભોગો રૂપી મોહનથાળ તજી હાથ ધોવા તરફ વળવું જોઈએ, નિવૃત્તિ લેવી જોઈએ. તમે વિચાર કરો કે મોટી ઉંમર થયા પછી માણસની યાદ શક્તિ પણ નબળી પડતી જાય છે. શા માટે? ઈશ્વરની આ એક આખી યોજના છે. ભગવાન એમ છે કે હવે સંસારીઓના નામ બોલો, રામ નામ લેવા લાગો. હવે માણસે ધીમે ધીમે જીવન રામને સમર્પિત કરવાની તૈયારી કરવી જોઈએ. કારણ કે ભગવાન છે ને આપણને 5 નોટિસો મોકલે છે. પહેલી નોટિસ આપણી આવી, બાળ સફેદ થાય 50 પછી પહેલી નોટિસ ફટકારે, ફટ દે. આપણે એને ગણકારીએ નહીં, આપણે તો રંગી નાખીએ. પછી બીજી નોટિસ આવે, આંખની આવે, મોતીઓ ઉતારવો, નાન તેન જાંબળમાં. ઈ આપણે તોય લડી લઈ, ચશ્મા બનાવી નાખી, જોવું છે પછી હોવું. બીજી નોટિસ આવે ને, કાને સાંભળવાનું ઓછું થઈ જાય. હવે બહુ સંભળાતું નથી, શું સાંભળવું છે? પછી ચોથી નોટિસ આવે, આપણા દાંતરિયા ઈ પડી જાય બધા, ધીરે ધીરે ધીરે. તો આપણે ચોખ્ખું બનાવી લઈએ. 4 નોટિસો પેલા આપે. હમણાં 5મી આવી ને નવી આવી છે, જે આ પગના વાર થયા ને, એમાં તો નાની નાની ઉંમરમાં પગ નથી આવતા. ભગવાને પહેલી નોટિસ કરી નાખી, છેલ્લે બાજુ. એ 5 નોટિસો ભગવાન ફટકારે, છતાંય આપણે એને દાદ ન દઈએ. પણ કહેવાનો મારો અર્થ કે એકવાર રામના થઈ જાઓ. ભગવાન એમ કે છે કે એકવાર મારો થઈ જાઓ, તારા બધા કામ હું કરી દઈશ. પતિને વિચાર આવે છે, મારી વૃદ્ધાવસ્થા હવે આવી પહોંચી છે, મારે રામને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ. સાચો આનંદ
માણવા માટે વાનપ્રસ્થ તરફ જવું જોઈએ. હવે પ્રભુ ભજનમાં જોડાવવું જોઈએ. પહેલાના લોકો છે 50-55 વર્ષ વાનપ્રસ્થમાં જ્યારે વાનમાં પ્રવેશ કરે ત્યારે સંસાર ગામ છોડે અને જંગલમાં ભજન કરવા માટે ચાલ્યા જતા. વર્તમાન યુગની અંદર આ શક્ય નથી, પણ ઘરે રહી પણ ભજન આપ સત્કર્મ કરો એ આપણું બધું આપણા હાથમાં છે. બાકી નિવૃત્તિ તો કોઈથી આવે જ નહીં, જીવતા હોય ત્યાં સુધી. આપણે એમ કહીએ કે છોકરાને પરણાવી લઈ પછી આપણે નિવૃત્ત થઈ જવું, ખોટી વાત. એના છોકરાને હાચવવા નવરા ન થાય, અને નો હાચવો તો બાયું મોટા પગારે એની માયું. એક વાત આવે છે ને કે પરસોત્તમ મહિનો આવ્યો ને પછી દીકરાને પરણાવી દીધો એટલે માજી એવો વિચાર કરેલો દીકરો પરણી જાય ને પછી આપણે પરસોત્તમ મહિનો રહેવો, કે ત્યાં સુધી તો હું વિચારના ટાઈમ ન મળતો, ખેતી કામ કરવું, ઘરના કામ કરવા. દીકરાને પરણાવ્યો પછી એને પરસોત્તમ મહિનો રહેવાનું ચાલુ કર્યું. બાપાએ કીધું તમતારે રે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ. પછી દીકરાના ઘરે દીકરા થયા. દીકરાની કામમાં પહોંચી ન શકે સવારમાં, અને પરસોત્તમ મહિનામાં જે ભજન ભક્તિ કરવાનું હોય, સવારમાં નાવા જવાનું હોય નથી, આ બધું સવારનું જ કામ હોય. એટલે માજી તો સવારે 6 વાગે વયા જાય થેલી લઈને, ત્યાં આવે છે 10 વાગે. છોકરો વાડીએથી આવ્યો 12-12, એટલે એની ઘરવાળીને કીધું કે કેમ હજી ખાવાનું નથી થયું? તો કે આ છોકરા રહેતા નથી ને આ બા કે હવે આ ગઈઢા ગણપણ કે હવે એને હું આ બધો પરસોત્તમ મહિનો રહેવો જોઈએ. સવારના 6 વાગ્યાના જાય ને 10 વાગે આવે ને આમ ને તેમ ને મંડી બરબર કરવા. પછી ડાયરેક્ટ તો ન કહે એટલે ઘરવાળા એ છોકરા એની માને કીધું કે તમારે હવે બધું પરસોત્તમ મહિનો રહેવાની ક્યાં જરૂર છે, હવેથી કાલથી બંધ કરી દેજો, આમ ને તેમ ને નકર ખાવા નહીં દઉં, આવું બધું બોલ્યા. બાપા સાંભળી ગયા. બાપાને એમ થઈ ગયું કે હું જીવું છું અને આ ડોશીને જો આ જેમ ફાવે એમ બોલે તો હું નહીં હોઉં તો આનું શું થાય? એટલે દીકરાને કીધું, દીકરા ગાડા જોડો. અરે કે બાપા હજી હું વાડીએથી આવ્યો છું, હાલે કે કામ છે. ગાડો લઈ અને વાડીએ લઈ ગયા. કે શું કામ છે બાપા? કે તું આય મકાઈનો ઘેરો ઉભો હતો ને એમાં લઈ ગયા. પછી ગાડામાંથી આડું કાઢી અને દીકરાને 4-5 વળગાડી દીધી. કે તારી માં સામે બોલે હું જીવું છું, કે પરસોત્તમ મહિનો રહ્યો ને ઓલો રહ્યો. મેં એને કીધું છે તું રહે. તું ના પાડવા વાળો કોણ? 2-3 આંટી ને તો સીધો દોર થઈ ગયો. કે બાપા હવે કોઈ દી ન કહું, હાલ કે એક બારો વાધીને મકાઈનો બારો વટાવ્યો, ગાડામાં નખાવી, બાપ દીકરો પાછા ઘરે આવતા રહ્યા. કોઈને ખબર ન પડી એમ કે આ છોકરાને માર્યો. પણ લંગડો હાલવા માંડ્યો ને થોડો એટલે એની ઘરવાળીએ પૂછ્યું કેમ લંગડા હાલો છો? એમ તો ન કહેવાય બાપાએ માર્યો. પણ જે વાડીમાં માર્યો ને પાડોશી એને જોઈ ગયેલા. 6 મહિના થયા ને એટલે એ ભેરો થયો એટલે કીધું કાકી કેવા ગાડા જોડ્યા. વળી 2-3 વર્ષ થયા, વળી પાછો ભૂલી ગયો, પાછો પરસોત્તમ મહિનો આવ્યો, વળી બોલ કરવા માંડ્યો. વળી બાપાએ કીધું ચાલો બેટા ગાડા જોડો. ના બાપા કે હું તો મસ્કરી કરું છું. કહેવાનો અર્થ કે અંત સમયે વાનપ્રસ્થની અંદર પ્રભુ વચનમાં જોડાવવું જોઈએ. હૃદયમાં આવો શુભ વિચાર લાવી
દશરથજીને શુભ દિવસ અને સુંદર સમય મેળવી પ્રસન્ન મનથી ગુરુ વશિષ્ઠ પાસે જઈ અને પોતાનો જે આ શુભ વિચાર છે એ વિચાર રજૂ કર્યો. અમરપતિના મનમાં જેવો શુભ વિચાર આવ્યો કે તરત જ એનો અમલ ન કર્યો, પરંતુ થોડોક સમય એના ઉપર જવા દીધો. પછી શુભ દિવસ જોઈ વશિષ્ઠ પાસે ગયા. કોઈ પણ શુભ વિચાર આવે કે તરત જ એનો અમલ કરવો જોઈએ, કારણ કે આપણું જે આ મન છે ચંચળ છે, ક્યારે ફરી જાય કહી શકાય નહીં. સંતોના સતત સંસર્ગમાં રહેવાનું એક કારણ એ છે કે એનાથી તમારું વિચિત્ર મન હંમેશા ભરાયેલું રહેશે, હંમેશા સ્થિરતા અનુભવશે. થોડોક પણ વિલંબ થાય ને તો ચંચળ મન છે એ દગો કરે. દશરથ મહારાજ થોડોક વિલંબ કરી ગયા. દશરથ મહારાજ ગુરુ વશિષ્ઠ પાસે જઈને રજૂઆત કરે છે, કહે છે, બાપજી, અયોધ્યાની પ્રજા રામની ખૂબ પ્રશંસા કરે છે, દરેક રીતે રામ લાયક છે. આપની આજ્ઞા હોય તો હું રામને ગાદી સોંપી દઉં. આમ દશરથજી પ્રસ્તાવ મૂકે છે. તરત જ વશિષ્ઠ બાપજી કહે છે કે રાજવી વિલંબ ન કરો, જલ્દી બધી તૈયારી કરાવો. રામચંદ્રજીના રાજ્યાભિષેક માટેના બધા જે મુહૂર્ત છે એ બધા સારા છે, બધા એના માટે મોટો મંગલમય છે. વશિષ્ઠજી કહે છે કે ઈશ્વરને સમર્પિત થવામાં વિલંબ શાનો? સંકલ્પ જલ્દી કરો. પરંતુ દશરથજી તૈયારી કરવાના બહાને આવતીકાલ ઉપર રાખે છે. પરિણામ એ આવ્યું કે રામ રાજ્ય 14 વર્ષ પાછું જતું રહ્યું. એક રાતના સમયમાં વિધિએ સોનું શું ન કરી નાખ્યું. દશરથજીની કાળ છે કાળ બનીને રહી. માટે કહેવાય છે, ભજનની શરૂઆત કરી હોય અને તમે કોઈ સંતને મુહૂર્ત પૂછવા જશો ને તો કહેશે કે અત્યારથી જ કરી દો. શુભસ્ય શીઘ્રમ. ભગવાનને સમર્પિત થવા માટે બધા મુહૂર્તો સારા છે. વશિષ્ઠજીની આજ્ઞા મેળવી રાજા રાજ્યની ઉચ્ચ વ્યક્તિઓના પંચ પાસે પોતાનો વિચાર મૂકી કહે છે કે આપ સર્વ પંચને આ યોગ્ય લાગતું હોય તો હૃદયમાં હર્ષિત થઈ તમે રામચંદ્રજીને રાજ તિલક કરો. કેટલી આદર્શ હતી રઘુવંશની પ્રણાલિકા. રાજા પણ ગુરુ અને પંચને પૂછી રાજ્ય કરતા હતા. આવી ભવ્ય પરંપરાઓ જ રામ રાજ્ય લાવી શકે. રાજાની આવી પ્રિય વાણી સાંભળી મંત્રીઓ પંચ સમેત હર્ષિત થાય છે. કહે છે કે રાજન, આપે જગતના કલ્યાણ માટે શુભ કામ વિચાર્યું છે, માટે જલ્દી કરો, વાર ન લગાડો. મંત્રીઓની આવી મંગળવાણી સાંભળી અવધેશને અતિ આનંદ થાય છે. એમને થાય છે કે મારા શુભ મનોરથ રૂપી વેલને સુંદર ડાળીઓનો સહારો મળી ગયો. સર્વત્ર આનંદ મંગલ વર્તાવા લાગે. વશિષ્ઠજીની આજ્ઞા પ્રમાણે બધા શુભ તીર્થોના જળ, ઔષધિ, ફળ ફૂલ અને માંગલિક વસ્તુઓ ભેગી કરવામાં આવે છે કે જે જગતમાં રાજ્યાભિષેકની યોગ્ય હતી. નગરમાં વિવિધ મંડપો રચવામાં આવે છે. સુંદર મણી માણેકથી મનોહર ચોક પુરાય છે. રામચંદ્રજીના રાજ્યાભિષેકની સુંદર વધાઈ સાંભળતા અયોધ્યામાં આનંદનો મહાસાગર ઉમટો. સર્વત્ર મંગળ વર્તાવા લાગે અને એ જ સમયે રામચંદ્રજી તથા સીતાજીને પણ શુભ શકનો અનુભવ થાય છે. રામચંદ્રજી વિચારે છે કે મામાને ત્યાં ગયેલ ભરત આજે જરૂર પાછો આવી જશે અને મને મળશે. એને ભરત સમાન જગતમાં કોણ પ્રિય છે? રામચંદ્રજીના રાજ્યાભિષેકના શુભ સમાચાર સાંભળી નગરના સ્ત્રી પુરુષ
અને એ સમયે દશરથ મહારાજ વશિષ્ઠજીને વિનંતી કરે છે કે આપ રામચંદ્રજીને રાજ્યાભિષેક માટે સૂચનાઓ આપો. તદનુસાર વશિષ્ઠજી રામચંદ્રજીના મહેલે પધારે. ગુરુ આગમનું સુનત રઘુનાથા, દ્વાર આઈ પદ નાયવ માતા. ગુરુદેવનું પોતાને ત્યાં આવવું સાંભળતા શ્રી રામચંદ્રજી દરવાજા પર આવી ગુરુ ચરણમાં મસ્તક નમાવી બે હાથ જોડીને કહે છે કે સ્વામીનું સેવકના ઘરે આવવું એ મંગળદાયક અને અમંગળનું હરનાર છે. પરંતુ યોગ્ય તે થાય કે આપે આ દાસને આપના આશ્રમે બોલાવી લીધો હોત, છતાં પણ આપે પ્રભુતા છોડીને જે સ્નેહ મારા ઉપર દર્શાવ્યો છે એનાથી મારું આંગણું પાવન થઈ ગયું. હે પ્રભુ, મને લાગે છે કે આજ મારા ભાગ્યનો ઉદય થવાનો હશે, તેથી જ આપ મારે ત્યાં પધાર્યા. ભગવાન રામજી ગુરુ વશિષ્ઠજીને આ કહે છે, આપની જે આજ્ઞા હોય કહો, આપની સેવામાં મારું હિત સમાયેલું છે. ત્યારે વશિષ્ઠજી અત્યંત પ્રસન્ન થઈને કહે છે કે રામ, રાજા દશરથ તમારા રાજ્યાભિષેકની તૈયારી કરે છે, એ માટે આજે તમે સંયમ, નિયમ આદિ ઉપવાસ જે વિધાતા પ્રસન્નતાપૂર્વક આ કાર્ય કરે એ તમારે યમ નિયમ બધા રાખવાના. ધરતી ઉપર સુવાનું, ફળ આહાર કરવાનો વગેરે વ્રત નિયમો બતાવી વશિષ્ઠજી ત્યાંથી વિદાય લે છે. ત્યારે શ્રી રામચંદ્રજી વિષમ્યતા પામે છે. ભગવાન રામજીનો ચહેરો ઉદાસ થઈ જાય છે. એવો વિચારે છે બધા ભાઈઓ સાથે જન્મા, સાથે બાળપણ વિતાવ્યું, સાથે મોટા થયા, છતાં બધાને છોડી અને મોટાને જ રાજ્યાભિષેક થાય એવો જે નિયમ અમારા કુળમાં છે એ યોગ્ય નથી. ઋષિદાસજી લખે છે કે રામચંદ્રજીનો આ સુંદર પ્રેમયુક્ત પ્રસ્તાવ ભક્તોના મનની કુટિલતાને હશે. ભગવાન વિચારે છે કે મારો ભાઈ ભરત રહી જાય, મને ગાદી મળે એ યોગ્ય નથી. મોટાને ગાદી મળે એવી રઘુપરની પરંપરા બરાબર નથી. લાયક હોય ને ગાદી મળવી જોઈએ. ભગવાન વિચારે છે એક તો મોટો અને એમાં અયોધ્યાનો સમાપ્ત થઈ એટલે વધારે મોટો થઈ, મારો ભાઈ ભરત મારી સરખામણીમાં ઘણો બધો નાનો દેખાશે. માટે ભરતને ગાદી મળે તો તે પણ મોટો બને અને હું પણ મોટો કહેવાય. જગત મને અયોધ્યા સમ્રાટના મોટા ભાઈ તરીકે ઓળખાશે. આમ મારી મોટાઈ પણ વધશે. આ છે સાચા રામ રાજ્યાભિષેકનો પાયો. જગતમાં આમ જો દરેક મોટા ભાઈ છે ને કે મારા કરતા મારા નાના ભાઈને વધારે મળવું જોઈએ, તો ઓછામાં ઓછું એના કુટુંબમાં તો રામ રાજ્ય જરૂર આવી શકે. અંતે જોત છે જોત જલાતે ચલો. કુટુંબથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વ સુધી રામ રાજ્યની ઉચ્ચ ભાવના ફેલાવી શકાશે. રામાયણ સાંભળ્યા પછી નિર્ણય લો કે હું મારા જીવનમાં વધારે ત્યાગીશ, વધારે સમર્પણ કરીશ. જીવનમાં બાંધછોડ કરતા શીખો, કારણ કે જીવન પણ એક વખત આપણે છોડવાનું છે. એકવાર છોડવું છે તો પછી બાંધછોડ કરવામાં શું તકલીફ છે? અત્યારે માનવીની સહનશીલતા ઘટતી જાય છે. નાની નાની બાબતોમાં આજે સંસાર સળગે છે. એમાં રામ રાજ્ય ક્યાંથી આવે? રામાયણની જો એક વાક્યમાં વ્યાખ્યા કરી હોય તો કહી શકાય કે રામાયણ એટલે ત્યાગની હરીફાઈ. કોણ વધારે ત્યાગે એની સ્પર્ધા. રામ કહે હું વધારે ત્યાગું, ભરત કહે હું વધારે ત્યાગું. અને આપવામાં જેટલો આનંદ છે ને એટલો લેવામાં નથી. આ દેશ વર્ષોથી આપતો આવ્યો છે, સમર્પણ કરતો આવ્યો છે.
રામચંદ્રજીને ક્યાંય ચેન પડતું નથી. આ ગાદી મને નહીં ભરતને મળવી જોઈએ. આખી અયોધ્યામાં વાજિંત્રો વાગે. લોકો વિચારે છે કે જ્યારે સીતાજી સહિત રામચંદ્રજી સુવર્ણના સિંહાસન ઉપર બેસશે ત્યારે આપણું ધાયરું બધું થશે. હવે તો કાલ ક્યારે થાય એની લોકો કાગ દોડે રાહ જોવા લાગ્યા. અને એ જ સમયે દુષ્ટ દેવો આ રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખવાની તૈયારી કરે છે. વિઘ્ન મનાવહી દેવ ઉચાલે. દેવો વિઘ્ન મનાવી રહ્યા. જેમ ચોરને ચાંદની રાત ગમે ને એમ દેવોને અયોધ્યામાં પ્રગટેલી દીપમાળાઓ ગમતી નથી. દેવતાઓ વિચારે છે કે રામ રાજગાદી ઉપર બેસશે તો અમારી જે ઉપર આ વિપત્તિઓ છે એનો અંત ક્યારે આવશે. દેવો સરસ્વતીને સ્તુતિ કરીને કહેવા લાગે, માતા અમારા ઉપર મોટી વિપત્તિ ઉભી છે. તે જોઈને તમે એવું કરો કે જેથી રામચંદ્રજીનો રાજ્યાભિષેક ન થાય અને તેઓ વનમાં જાય. આખા દેવકુળને ઉગારી લ્યો. ત્યારે સરસ્વતીજી દેવોને ઠપકો આપતા કહે છે કે તમે લોકો ઉચ્ચ નિવાસ કરવા વાળાના વિચારો ખૂબ જ નીચા છે. તમે કહો છો તે હું કોઈ પ્રકારે કરી શકું નહીં. દેવતાઓ, અયોધ્યામાં પ્રગટેલ દીપમાં તમે એક પણ ઉમેરી ન શકો તો કઈ નહીં, પણ જે પ્રગટ્યા છે, જે દીપમાળા પ્રગટી છે એને સ્વાર્થની ભૂખ મારી અને ઓલવવાનો તમને કેવો અધિકાર છે? ત્યારે દેવતાઓ પ્રાર્થના કરતા કહે છે, માતા શ્રી રામચંદ્રજી તો વિષાદ કે હર્ષથી પડશે, માટે દેવોના હિત માટે તમે અયોધ્યા જાઓ. પછી રાક્ષસોના વધ ભગવાનના આગળના કાર્યોનો વિચાર કરતા સરસ્વતીજી દશરથજીના નગર અયોધ્યા તરફ જાય છે. ત્યારે અયોધ્યામાં જાણે કોઈ દુઃખ આપનારી ગ્રહ દશા આવી રહી હોય એવી અનુભૂતિ થવા લાગી. અયોધ્યામાં આકાશમાં ફરતા ફરતા સરસ્વતીજી વિચારે છે કે હું કોની મતી ફેરવું કે જે એક જ રાતમાં જે મારે મારું કામ કરવું છે એ સફળ થાય. નામ મંથરા મંદમતી કે કઈ કેરી અજસ પટારી ચાહી કરી ગઈ રામતી કે. મંથરા નામે કૈકેયની એક મંદમતી દાસીને અપયશનો પટારો બનાવી એની બુદ્ધિને ભેળવી અને સરસ્વતી જતા રહ્યા. રામાયણમાં કહ્યું છે કે મંથરા એ અતિ ભયંકર પાત્ર છે. રાવણથી પણ ભયંકર. ઘેર એક હોય. કારણ કે રાવણનું મૃત્યુ થયું એવું રામાયણમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. પણ મંથરા છે એ હજી જીવે છે. સમાજમાં જ્યાં જ્યાં સ્વાર્થ તમારી સમક્ષ આવે ત્યારે સમજો કે ત્યાં મંથરા હજી જીવે છે. કેટલાય બધાના ઘરના સંસાર સળગાવી નાખ્યા એક સ્વાર્થ વૃત્તિમાં, મારી તારી કરવામાં. મંથરાએ જોયું આખી અયોધ્યા શણગારાઈ. ત્યારે જેને તેને પૂછવા લાગી કે આ ઉત્સવ શેનો છે. દાસીઓ પાસેથી જ્યારે એને જાણ્યું કે આવતીકાલે રામચંદ્રજીનું રાજ્યાભિષેક છે ત્યારે એને હૃદયમાં દાહ લાગે છે. ઉદાસ થઈ ને ભરતની માતા કૈકેયી પાસે જાય છે. રાણી એને હસીને પૂછે છે, મંથરા તું કેમ ઉદાસ છો? મંથરા જવાબ ન આપ્યો. સ્ત્રી ચરિત્ર કરતા આંસુ સારવા માંડે છે ત્યારે કૈકેયી ડરી જાય છે. એને સંદેહ થાય છે કશું અશુભ તો નહીં બન્યો હોય. રાણી પૂછે છે, મંથરા તું કેમ બોલતી નથી? મારો રામ તો કુશળ છે ને?
રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન તો કુશળ છે ને. રાણીના આવા વચનો સાંભળી મંથરાના હૃદયમાં ઘણી પીડા થાય. કઈ પહેલી કુશળતા રામને પૂછે. આ વાતનો એક જ પુરાવો છે કે રામ પર કૈકેયીને કેટલો પ્રેમ હતો. પણ રામચંદ્ર ભગવાન અને કૈકેયી માતા વચ્ચે એક સમાન થયો હતો. બેએ આને કોલ આપેલા હતા. એટલે આ અપયશનો પટારો છે કે કૈકેયી માતાએ વહોરી લીધો હતો. એટલે ખબર હતી કે શું તકલીફ થશે. એ રામજીએ કહ્યું હતું, માં તું કહેશ ને પણ બરાબર જાણી લેજે હો. તું હા પાડસ કે રામને કે તું કેમ હું કરવા તૈયાર છું. તારે આખા સંસારનું સાંભળવું પડશે, સમાજનું સાંભળવું પડશે, કુટુંબનું સાંભળવું પડશે, રાજનું સાંભળવું પડશે, તારા પુત્રનું પણ સાંભળવું પડશે. રામનો પ્રેમ મેળવવા માટે થઈ, પુત્રનો પ્રેમ મેળવવા માટે થઈ અને કૈકેયી આ અપજસથી વહોરી લે છે. રામને વનવાસ અપાવવાના મૂળમાં કૈકેયી ગર્ભવતીમાં મળેલા સ્વાર્થના સંસ્કારો છે. કૈકેયીનો પિતા બહુ સ્વાર્થી હતો. એને ખબર હતી કે દશરથજીની મોટી ઉંમર છે, તેને ઘણી રાણીઓ છતાં પોતાની યુવાન પુત્રી એની સાથે પરણાવે. એને ખબર હોય છે દશરથજીને આટલી રાણીઓ હોવા છતાં એ કઈ પુત્ર નથી અને મારી પુત્રી દ્વારા જો એને પુત્ર થાય તો મારો ભાણેજ ભવિષ્યમાં અવધની ગાદી ઉપર આવે અને એના બધા જે લાભ છે મને મળે, મારા કુટુંબને મળે. પિતાના સ્વાર્થના સંસ્કારો પુત્રીમાં સ્વાભાવિક રીતે આવ્યા. પણ અયોધ્યા આવ્યા પછી અયોધ્યાના ત્યાગ અને સમર્પણના સંસ્કારો કૈકેયીમાં જરૂર આવેલા. પણ આ સંસ્કારો નીચે સ્વાર્થના સંસ્કારો છે એ દબાઈ ગયા. પરંતુ નાશ નહોતા પામ્યા. મંથરાએ પ્રયત્નો કરી કૈકેયીમાંથી ત્યાગ અને સમર્પણના સંસ્કારોનો પડદો હટાવી દીધો અને એને નીચે દબાયેલ સ્વાર્થના સંસ્કારો જોર કરી ગયા અને એમાંથી પ્રગટી રામ વનવાસની કથા. તો આજે આપણે કથાને અહીંયા વિરામ આપશું. આવતીકાલે ફરી 4 વાગે હરિભજન કરશું. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 સીતારામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હે હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હે સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. હે હરે રામ 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 સીતારામ રામ રામ. હરે હરે રામ 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 સીતારામ રામ
રામ રામ સીતારામ 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 રામ રામ બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય बोले श्री रामचंद्र भगवान की जय કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારું રે ચરણ તણો ચરણામૃત લઈને ચરણ તનો રે ચરણામૃત લઈને પ્રેમે પાવ ચખારો રે પ્રેમે પાય પખારું રે કૌશલ્યાના કુંવર તમારે કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારું રે સરયો જળથી સ્નાન કરાવો સરયો જળથી સ્નાન કરાવો તિલક કરો પરો રે તિલક કરો રૂપાળો રે અંગે ઉત્તમયા ભૂષણ એવો સમયા ભૂષણ નયનમાં કાજલ તારો રે ઘેર કટારે ધનુષ ધારે રઘુવીર ને શણગારો રે અહલ્યા થઈને પડો ચરણમાં તન મન ધનયો મારો રે ભાગ મોહીના રૂપ લઈને રાઘવને રમારો રે સગરે થઈ વલસાવે દેશે બેઠારો રમારો રે કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે મંગલ મૂર્તિ રામને જોઈને અંતરમાં હરખાવો રે પુરુષોત્તમ કહેદાસ બનીને ચાહો શરણ તમારો રે કૌશલ્યાના કુંવર તમારે
તમારે આરતીનો ઉતારો રે આરતીનો ઉતારો રે હનુમાન દેના રામ તમારે હનુમાનજીના રામ તમારે આરતીનો ઉતારો રે આરતીનો ઉતારો રે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિદ્ય ભવ ભવાની સહિતય નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ મંગલાય પુંડરીકાક્ષ મંગલાય સરોહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વસાધિકે શરણે ત્રંબકે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારકાધીશ કી જય હનુમાનજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય લાલજી મહારાજ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય ઓમ